સુરતના ભેસ્તાના ઊન પાટિયા વિસ્તારમાં બે ભાઈઓ સહિત પરિવાર પર કરાયેલા હુમલામાં એકની હત્યા કરાઈ હતી તો બનાવને લઈ ભેસ્તાન પોલીસે દોડી જઈ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ ઊન ખાતે કાલી પીચમાં રહેતા અજમેરી ખાતુન અંસારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોડી સાંજના સમયે તેમના ઘરમાં આરોપીઓ અશરફ અલી, શોએબ રઈસ ખાન પઠાણ, રિઝવાન માંઝરા, સાયઝાદા સાકિબ સહિતનાઓએ આવી પહેલા અજમેરી ખાતુન અને તેમની દેરાણી સજીદા ખાતુનને માર માર્યા બાદ અજમેરી ખાતુનના પતિ મુસ્ફર હુસેન અને દિયર ઝફર પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઝફર હુસેનની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા. બનાવને લઈ ભેસ્તાન પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. તો બીજી તરફ ત્વરિત ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. તો આ અંગે મદદનીશ પોલીસ કમિશનર ઝે ડિવિઝન એસી તરાળે વધુ માહિતી આપી હતી. 2026 રોજ ભેસ્તાન તિરુપતિ નગર બજરંગી બિલ્ડિંગ છે, કાલી પીચ રેલવે ફાટક પાસે આવેલી છે. ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે શોએબ રઈસ ખાન પઠાણ, એની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા. તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન પર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજના એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો. મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી. મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી. આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.